જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે જઈએ લગ્નમાં અને જો તમને મંડપ બધું દેખાતું હોય છે. આપણે ત્યાં જઈએ છીએ અને રેડી થઈ ગયા. બહુ બધું મોડું થઈ ગયું. આપણે વ્લોગ મોડું ચાલુ કર્યું અને આ જવાનું બહુ મોડું થઈ ગયું. તમે આગળ વહીના રહેજો, તમને ખબર પડી જાય આગળ શું છે શું નહીં, ક્યાં જઈએ છીએ ક્યાં નહીં. સારું, ચાલો આગળ વહીના રહેજો. થોડીક વાર આવ્યા હોય અને ગરમી થાય નેક્સ્ટ લેવલની, કોઈ આમ વાત જ ના પૂછો, હદ જ નથી. લિમિટ બહારની ગરમી છે. અને તો ત્યાં પાછા એટલે બધા ઊભા હોય ફોટા પડાવતા ને એવું બધું કરતા હોય ને એટલે હે ને પવન જ ન આવે જ્યારે પાછા આમ બાજુના છે એટલે મતલબ લગન હોય એટલે બધું ઓલું મંડપ પડેલા ને ઓલું બધું હોય એટલે બધા બેઠા હોય એટલે એટલી ગરમી થાય ને એમ થતું હતું જલ્દી અહીંથી નીકળીને ઘરે વહી પછી અત્યારે આપણે એવા હોય હવે મને એમ થાય ડાયરેક્ટ ને જમવા જ જવું છે. એ પહેલાં મારે જવું નથી ગમે એટલી ગરમી થાય ને પબ્લિકની વધારે ગરમી થાય. બાકી પવન હોય કંઈ અસર ન કરે કેમ કે બધા ઊભા હોય ને એવી રીતે હોય ને ટ્રાફિક હોય એટલે વધારે ગરમી થાય. અને મિત્રો અત્યારે છે ને હું ક્યાં મામાના ઘરે આવી છું, તો કદાચ તમને ખબર હશે ને ના હોય તો કહી દઉં. હું આવી છું મામાના ઘરે અને આપણા માસી હું સિલાઈ કામ કરે હે ને માસી. અમારા માસી બહુ જાજી છે, તમને ખબર ના હોય તો કહી દેજો. સિલાઈ કામ કરે હે, ઉખેર કામ કરે. સિલાઈ કામ નહીં પણ સિલાઈ ઉખેરે છે થોડી. બ્લાઉઝ થોડું બધા ફિટિંગ છે. અને એવું ના માનતા કે અહીંયા એક જ માસી છે, મારે માસીઓનો તો ઢગલો છે. અને એ બધી કઈ મારથી નાની અત્યારે આ એક મારથી મોટા છે, બાકી બધા નાના હે. જો તારે કદાચ હા દેખાય નહીં તો કહી દઉં. કેમ છો? મજામાં? તમને જ પૂછ્યું મજામાં? સારું આવી ગયા મિત્રો. અને આ બે જો જિંદગી માસી મિત્રો, એ બહુ રોવે. કેમ છો? મજામાં? મિત્તલ માસી અને આ જિંદગી ડીંગલી હજી એક બે ઘટે છે. આમ જો તું હાય ટાટા આની કર્યું. ઓલા તો બહુ રોવે એને એક વાત મેં રોવરાવી દીધા મિત્રો, વાત નથી કરી ને બિચારી રોવે છે. હું આવી ને ત્યારે ફોન ઉપર બેસી આવી ને ત્યારે જ મેં કીધું હાલ તેડું તો એ આવ્યા નહીં મારી પાસે બે માં થઈ ગઈ. પછી મેં એમ કીધું ને મિત્રો હમણાં ખુરશી ઢળી મેં જરીક રાઈડ નહીં કીધું રૂવા માંડી હાવ. મેં કીધું ખોટું કહેવાય કેમ ના છોકરા નાના એવા હોય ને કેવા હોય કે આપણે કહીએ ને તો વધારે એમ કરે. આઈ આમ જો આઈ હાય ઓય હાય. એનું નામ શું હે મને જીયા ના આનું નામ તાન્યા. હવે તમે આવ્યા ને પછી જો થોડીક મોજમાં આવી ગયા. અહીંયા આવ અહીંયા હાલ મિત્રો એવી છે ને આ તો ખિલખિલાટ કરતી હોય. ઓલી થોડીક આમ હરમાઈને બીવે રોવા મને જોઈ રમે. એને કોઈ તેડીને ફરે ને એને ગમે જ નહીં. કેવા જોવે જિંદગી મિત્રો. બે ટ્વિન્સ છે, તન્વી અને તાન્યા. તન્વી ને તન્વી આ છે ને લગભગ મોટી છે ને આ. અચ્છા જિંદગી આ છે ને બહુ આમ ઓલી છે હસમુખી છે ને. બસ આમ જો તારો વિડીયો ઉતરે. આમ જો આવું આમ જો तो गाइस अभी उसका मूड नहीं है उसका मूड नहीं है ने ये जो तक केवी हरखाती આવે ये ઓહો હમણાં મારથી ભૂલથી પાછી રાઈડ ન ખાઈ જાય કે ઊંઘી ને મારું હે વરી રોવા માંડીએ. આને તો વાંધો નહીં આવે. આને તમે તાતા કીધું તો ઓને દાન કીધું તો મોરી પડી ગયા. અમે મોઢાના એક્સપ્રેશન બદલી ગયા.
અહીંયા નાખી લે, આમ જો અહીંયા ભરાઈ લે, આમ જો આઈ તાન્યા અહીંયા ભરાવી લે, અહીંયા ટકા ઉપર અહીંયા એ શું કરે તું? એ શું કરે? હે આવડે તને ડિસ્કો? કઈ તો હે ઓહો એવું હે કા? તો મિત્રો હવે આપણે જમવા જવાનું છે અને જમીન પછી આવતા રહેવું લગભગ પાછા સાંજે ડાયરેક્ટ જાવું. ગરમી બહુ થાય એટલે એને વાંધો આવે છે, બાકી કંઈ વાંધો નથી. અને તમે આગળ વહીના રહેજો. આપણે છે ને હજી કાલ સાંજે આવીને મારે બગીચામાં જવું હજી હું આટો મારવા નથી, કેમ કે મને બધી વસ્તુ બહુ વધારે ગમે. ફૂલ ને બધું હોય ને એટલે મને બહુ વધારે ગમે. હજી હું ત્યાં ગઈ નથી પણ અત્યારે તડકાનો નથી જવું, આપણે છે ને નિરાતે જવું. તો મિત્રો જમવાનું થઈ ગયું છે અત્યારે અને હમણાં આપણે ધમુબેન મળ્યા હતા અને પાછા એને મળીએ. આપણે જમવા બેસી ગયા અત્યારે, જમીન પછી મળ્યા અને હમણાં અમે એ જ વાત કરતા હતા કે આપણે ખાવાનું ખાતર નથી પાડવાનું. એ ઓલી સાઈડ થોડાક છે અને આપણે આ બાજુ બેઠા, કેમ કે ભાઈ એટલી લાઈન મેં કીધું એ બાજુ ફરીને નથી આવવું, આપણે અહીં બેસી જઈએ. અને મામીને જમવા બેસીએ. કેમ છો? મજામાં ને મામી? તો વાંધો નહીં, જમી લ્યો. તો હારું હાલો આપણે જમી લઈએ પછી આગળ મળ્યા. મિત્રો આપણે જમી લીધું હોય ને, ધમુબેન એમ કે અમારે આવવું નથી ઘરે ને અમે નીકળીએ. જો ખાલી તમને આ જોઈને એવું લાગે ને ખાવા જઈવા, ખાવા સિવાય કંઈ કામ નથી, ખાવાય નહીં ખાતર પાડવા આવ્યા હતા. અને કેટલી વાતો રાહ જોઈએ ની વા ઉભી ગયો, હાલો અને એ પાછા વાતો હું એમ ના કહું મને 2-3 ફોલોવર્સ દો, હું એમ કહું મને ખાવા આમંત્રણ દેજો, ખાવા આવી. હા મેં તો આ ભૂખા હે, ખાલી ખાવાના ભૂખા હે, બીજું કઈ નથી. નહીં ફોલોવર ના ભૂખા નથી. ના આપણે આમ જો ધમુબેન ને જેટલા ફોલોવર સબસ્ક્રાઇબર બધાને ખાવા તેડાવજો, બરાબર? ઓકે બરાબર. ઇન્વાઇટ કર્યા રાખો. સારું હાલો મળ્યા પછી બીજું હું. હાલો ને ઘરે નથી આવતા. નહીં આવશું. અને પોતે આવી મને કીધું નહીં. ના કોઈ આવીશ, હું તમારા ઘરે જ આવવાની જ છું. અરે હું સરપ્રાઈઝ આપી હતી પણ બધું. ના પાકું જો તમારા ઘરનો વ્લોગ આવી જાય. ઈ વ્લોગ નહીં અહીંયા આવવાનું. એમ નહીં, તમારા ઘરનો વ્લોગ હશે એમ, આ લોકોને ખબર પડે ને. હા પાકું હાલો. સારું હાલો તો બાય. તો મિત્રો આપણે હે ને અત્યારે અહીંયા બગીચામાં આંટો મારીએ છીએ. જો કે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ તોય મને એમ થયું કે આંટો મારી આવું. પવન એટલો મસ્ત તો હે પણ થોડોક વધારે જ છે. અને આપણે જવાનું છે હમણાં, ઢોલ શરણાઈઓ વાગવા લાગી છે. અને મિત્રો શું કંઈક કેવું હતું પણ હાલો પછી હવે. અને જોઈએ રીંગણું છે ને હું ખાઈ ગયું આવી રીતે, જોઈએ ને. દેખો ગાઈસ દેખો. અને એવું બધું છે ને મિત્રો, બહુ મસ્ત એવો બગીચો છે. આમાં બહુ બધા જાતના ઓલા છે, વાળ બહુ બધા જાતના ફૂલ છે. પછી મતલબ ઝાડ એવા કે ઈ છે. આને તો તમે બધા ઓળખતા જઈશો શું છે, પછી આને ઓળખતા જઈશો. મિત્ર વાળ ઉડી જાય, કાંઈ નથી દેખાતું. આને શું કહેવાય ની મને નથી ખબર. ફૂલ પાસે ફોટા છે મારા, એક બે વાર કદાચ તમે જોયા હશે તો હશે. મિત્રો મોટું દેખાય. આપણે જઈએ છીએ તો જુઓ કરંટ છે, જો બગીચો દૂર સુધી તમને દેખાડે છે. રૂકો બતાવું. અહીંયા કંઈક પવન ઓછો પડ્યો. આ શું છે ખબર મિત્રો? એટલે આપણે રતારા ગાજર કઈ નહીં છે, ઓલા ગાજર ભાઈ ડોલર ને ગાઈસ ગુલાબ, મિર્ચી, પછી ફુદીનો, પછી શું છે નારિયેળી અને આંબો. વાવ કેરી, સો નાઇસ ગાઈસ. દેખો એક ઝૂલે છે, दूसरी कहाँ गई? दूसरी एक देखाય સચી અહીંયા. હવે ખબર નહીં હોય ના હોય, આઈ ડોન્ટ નો. બધું છે ને ઘણા. આ કંઈક અલગ છે, આનું નામ મને નથી આવડતું અને આનું બી નથી આવડતું. આ તો શું હોય ખબર નહીં. ગઈ જા કંઈક કૃષ્ણ ફળ જેવું કરીને કાંઈક છે ને. આમાંથી ઘણું બધું છે. હવે તો મિત્રો અત્યારે આમ જો બધું ભરવા માંડ્યું. બહુ મસ્ત એવો બગીચો હતો દૂર સુધી. तो ऐसा सब कुछ चल रहा है. અને અહીંયા તો ગુલાબ બહુ બધા હતા પણ હમણાં ઉતરી ગયા છે, ઉતારી લીધા ને એવું બધું છે. જો કેટલા ગુલાબ છે ને, તડકો ને ઝાર બહુ પડી ને તોલા થઈ ગયા. બહુ બધા ગુલાબને છે. આ છે ને શેરડી છે. તો એવું બધું છે ગાઈઝ. અને ફૂલ તો જો આમ નકરા ફૂલ જ છે. અત્યારે છે ને એટલા બધા ના હોય, કેમ કે ઉનાળો હોય ને તો ઓલા થવા માંડે, ભરવા માંડે અને એવું બધું હોય. અને મિત્રો બપોર પહેલાં તમે જોયો ને આમાં બધે છે ને ગાડીઓની લાઈન પડી હતી, નીકળવાની જગ્યા નથી. તો એવું બધું છે. ચલો આપણે રેડી થઈ જઈએ, પછી જવાનું છે. મિત્રો ગરમી હતી
કોઈ નેક્સ્ટ લેવલની. અને એમાં છે ને બપોરે લાઇટ વહી ગઈ 2-3 વાર. હજી લાઇટ આવી ને મારા ફોનમાં ચાર્જ નથી. વ્લોગ એડિટ કરવાને બાકી છે, અપલોડ કરવાને બાકી છે, અને ઉતારવાના તો આપણે હોય જ. એટલે એવું બધું છે. ચાર્જિંગ બહુ લિમિટેડ છે અને એવું બધું છે. તો આપણે હવે આગળ થોડુંક કંઈક ચાર્જિંગ બચાવીને રાખીએ. ઓકે મિત્રો, આપણે જમવા બેસી ગયા છીએ અત્યારે પાછા. અને જો આપણે રેડ બફેડ બધું કરી દીધું છે. આ હે ને પાપડ ઉડી જતા હતા ને તો પકડવા ગઈ, છાસ આમ નમી ગઈ. તો કાંઈ વાંધો આ બધું છે ને થોડું ગીલા હો ગયા, તો કાંઈ વાંધો નહીં. અને આ બધું મરચું બધું મિક્સ થઈ ગયું છે ગાઈસ, પણ કાંઈ વાંધો નહીં, જમવાનું છે. અને આજે આ બધા બેસી ગયા ને ખાતર પાડવા. આ બધા ડાયલોગ છે ને અમે અમારા હે ભૂખ લાગી ગઈ મિત્રો એટલું બધું વહેલું જમાડી દે તો પાછા સાંજે શું કરી કે ચેવડાનું ઓલું ભરી લે વાઈક ભરીને ખાઈ લે. જો બધા બેહવા જમવા બેસી ગયા હે ગાઈસ, દેખ શકતે હો આપ સબ લોગ. બધા આ વખતે આજે છે ને મને કે તારા માટે પાપડ લઈ મિત્રો. જ્યાં બધું બધા બેસી ગયા હે બધા લાઈટો નથી બતાવી કે પાપડ લઈ મિત્રો. 2 પાપડ ભૂલથી આવી ગયા હોય, એના હાટું લીધા હોય ખબર નહીં. બધા અહીંયા આવીને મને કે તાર હાટું લીધો, પણ મેં લીધો તો તે મને પૂછ્યું ને કે લો એમાં એવું બધા હરમ આવી છે. 2 પાપડ લીધા અહીંયા આવીને મને પણ કાંઈ વાંધો નહીં, પાછું મૂકી દીધું અમે. સારું હાલો ખાવા માટે ન કરા હે ને થેપલું ઓગળી જાય મિત્રો. હમણાં હે ને મેં આજુ ઢીંગલી ફેસ દેખાય નથી દેખાતો, હવે દેખાડું. જો આને મેં કીધું એને માથામાં કરતા તો મારવા માંડી. જો ખંજવાર એટલું બધું જોરતી નહીં ધીમે આમ કર મિત્રો, કહી નહીં વાત કર. પછી મેં કીધું ધીમે કરે, પછી મેં કીધું આમ કરે, આમ શીખવા માંડી. નાના છોકરા બિચાર થોડી ખબર પડી, પણ આ તો એ બાજુ ચક્કર મારતી હતી, આમ આટા મારતી હતી અને ઊંઘતી હતી એમ. તો મેં કીધું આમ કર ને. નાના છોકરા હેરસ્ટાઈલ આવડે તને વાર્તા હે મિત્રો? હમણાં બિચારા નાના શું આવડે મિત્રો? હમણાં આપણે ઘરે જવાનું છે રેડી થવા માટે. રેડી એટલે આપણે કાંઈ કપડાં ચેન્જ નથી કરવાના, પણ ખાલી મિત્રો ગરમી એટલી થાય નથી 3 વાર નાઈ બોલો. અને પછી દાંડિયા રસ માટે જવાનું છે આપણે, અને એવું બધું છે. તો બાજુમાં જ છે. કેટલા ખુદે આમ ચક્કરું મારી મને ખુદને નથી ખબર, રખડ્યા જ છીએ આમથી આમ. તો એવું બધું છે. તમે આગળ બન્યા રહેજો, તમને બધી અપડેટ મળી જશે. ઓકે.